બોલો સદગુરુદેવની જય. નવું વર્ષ પ્રારંભ થાય છે એનો ખૂબ જ આનંદ હોય છે બધાને. દિવાળી આવે, નવું વર્ષ ચાલુ થાય એટલે કેવો આનંદ હોય બધાને. આનંદ તો છે જ, પણ દિવાળી એટલે દિસવાળી ને પોતાની ગરીબીનો લય થાય ને આ દેવળમાં આત્મારૂપી દીવો પ્રગટાવે છે. આ જે દિવાળી છે એ આપણા શરીરમાં ઉદય કરે છે, આપણી શરીરમાં આત્મારૂપી દીવો પ્રગટાવે છે ને દિવાળી કહેવાય. અને વર્ષ પૂરું થાય છે પણ આયુષ્ય એક વર્ષ ઓછું થાય છે. દીવો તો પ્રગટાવે છે બધાને ખુશીના માર્ગ, પણ લોકો એ નથી જોતા કે આપણું એક વર્ષ પૂરું થઈ ગયું, આપણા જીવનનું એક વર્ષ પૂરું થઈ ગયું છે. નવું વર્ષ આવે એટલે બધા ફટાકડા લે ને હે નવા કપડાં પહેરે, બેસતું વર્ષ મનાવે ને બધા મોજ ધામ ધૂમથી બધા ભેગા થાય મળે. પણ એ કોઈના મનમાં એવું નથી થતું કે આપણો એક વર્ષ પૂરું થઈ ગયું તો એને દિવાળી. એવા ઘણા જ વર્ષ વયા ગયા પણ પરમાત્માનું પદ પ્રાપ્ત ન થયું તો તે વર્ષો કાળના મુખમાં જ જતા રહ્યા છે. માટે આયુષ્ય પૂરું થતાં પહેલાં જ ભગવાનને ભજી લેવા, આત્માનો અનુભવ કરી લેવો, તો જ ખરી દિવાળી કહેવાય. જ્યાં આનંદના ઓઘ થાય છે તે ઘર તો પરમાત્માનું જ છે. જીવ શિવની એકતા થાય ત્યારે જ ખરી દિવાળી કહેવાય છે. તે જીવ દશામાંથી આત્મદશા પ્રગટ થાય છે. તેનો રસ્તો એ જ છે કે સત્સંગ, સાચા સંતનો સંગ. જો સદગુરુનો સંગ મળે તો જ અહંકાર ઓગળી જાય છે ને પરમાત્મા ઓળખાય છે. તો સત્સંગ કરવાનો છે, હરિભજન કરવું, સદગુરુએ બતાવેલ માર્ગ કદી પણ છોડવો નહીં ને આગળ વધવું, કુભાવ કરવો નહીં. નામરૂપી નાવમાં બેસીને સામે પાર જાવું. એ નાવને હાંકવાવાળા સદગુરુ આપણા ઘટોઘટમાં બિરાજી રહેલા છે. સંસારી માણસને કામ પહેલાં પછી રામ. સંતો કહે છે સંસારી માણસ હોય એને કામ પહેલાં હોય, પહેલાં કામ પૂરું કરી દઈએ અને કે રામ થશે ને સમય મળશે તો પછી આપણે ભગવાનનું નામ ને ભક્તિ કરીશું, પહેલાં કામ કરીએ છીએ. અને સંતોને ઊંધું છે, સંતોને એવું છે, સંતો કહે છે કે અમારે રામ પહેલાં અને પછી કામ. આ ભક્તિનો રંગ સૌને મળતો નથી. ધ્યાન ધારણા કાયમ નિત્ય નિયમ પ્રમાણે કરવા. નિયમ વિના વસ્તુ સિદ્ધ ન થાય. કંઈક તમારે કરવું હોય તો તમે કંઈક નિયમ બનાવો કે ભાઈ મારે આ વસ્તુ કરવી છે. તમે જે એક નિશ્ચય કરો ને કે નાના બાળકોને પરીક્ષા હોય અને એક મારે 90% લાવવા છે, પણ 90% આમનું આવે ન આવે ને. તમારે ખૂબ મહેનત કરવી પડે, બધું વાંચવું પડે, બધો અભ્યાસક્રમ હોય એને વાંચવો પડે તો 90% આવે. તો એમ નિયમ વિના વસ્તુ સિદ્ધ ન થાય. નિયમમાં સત્ય રહેલ છે. તે નિયમ આપણે નક્કી કરેલ ટાઈમ હોવો જોઈએ. નિયમ એટલે ટેક. નિયમ એટલે ટેક. કહેવત છે ને, રાખે ટેક તો મળે અલેખ. એમ નિયમ એટલે ટેક. સ્મરણ માર્ગ કળીકાળમાં તરવાનું સાધન છે. જે સ્મરણ છે એ માર્ગ છે, કળીકાળમાં તરવાનું સાધન છે. સ્મરણ અત્યારે જે કળિયુગ છે એને સ્મરણ કરો તો કળિયુગને તરી જવાનું સાધન એ સ્મરણ છે. જે સદગુરુએ આપણને જે ચાવી આપી છે, જે સાધન આપેલું છે એ સાધનને રોજ ભજતું રહેવાનું. એ એક સાધન કે કળિયુગને તરવાનું સાધન છે. બાકી તો બીજું બધું બાદલું નહીં. હરિનામ સમાન. એ નામ ઓળખવા માટે સત્સંગીની જરૂર છે. સત્સંગ વિના સમજાય નહીં. જે માર્ગ તમારે પકડવો છે તરી જવાનો સ્મરણનો, એ માર્ગ તમારે આમનું ન પકડે. તમારે રોજ સત્સંગ કરવો પડે. સત્સંગ કરો તો એમાં તમને જે સાધુ સંતોએ કહેલી વાતો હોય, એના જે વાક્ય હોય એ તમને સમજાય. સંતોની વાણી આમનું સમજાય નહીં. તે કાગળમાં લખાય નહીં. વેદશાસ્ત્ર પણ સમજાવી શકતા નથી. સંતોની વાણી છે એ વેદશાસ્ત્રો પણ નથી સમજાવી શકતા. તે બહુ દૂર નથી તેમ બહુ નજીક નથી. ત્યારે ક્યાં છે? આપણી અંદર છે ને બહાર પણ છે. પ્રભુ આપણી અંદર પણ છે અને બહાર પણ છે. જ્યાં વાણી ન પહોંચે વેખરી ત્યાં છે સદગુરુનો દેશ. જ્યાં વાણી ન પહોંચે ને ત્યાં સદગુરુનો દેશ છે. બ્રહ્મા થાક્યા, વિષ્ણુ થાક્યા, થાક્યા શેષ મહેશ.
વાણી ન પહોંચે વે ખરી ત્યાં સદગુરુનો દેશ. તોરલદેએ કીધું છે, આખ્યું ના ઉજાગરા વીરા મારા કા કરો, તમે હૈયે વિચારી જુઓ. આંજણના આંજ્યા ભૂલા તમે કાં ભમો, ફળ ખાવો ને તમે વહેંચી વીરા મારા. સ્વાતુના મેહુલા વર્ષે છે જળધારા, તેની નિપજ લ્યોને તમે ગોતી. વિષઘરને મુખડે વિષ નીપજે, છીપ મુખ નીપજે સાચા મોતી. કાલરના ખેતરમાં બીજ મતાવીએ મારા વીરા. કાલર એટલે ખારસું. ખારસું એટલે કંઈ તમે પાક વાવો, ખારો પાક કહે ને, અને ખારસું કહેવાય. અથવા બીજા કહે કાલા માણસ, કે જે પાત્રમાં બોટ થરે નહીં અને મૂડી ગુમાવવા જાય તે કાલર ખેતર કહેવાય. જેના હૃદય કઠોર હોય, મેલા હોય, એવાને ઉપદેશ કદી ન દેવો પાનબાઈ. જેનું મન હોય આયા તે ત્યાં, ઊંચીની કે ઉધારની વસ્તુથી કલ્યાણ થતું નથી. ઊંચીની તે વસ્તુથી કલ્યાણ થતું નથી. જેનું મન, હવે તમે જે માણસને ભૂખ જ નથી લાગી, એ માણસને તમે ગમે તેટલા સામે મિષ્ટાન રાખી દો તો પણ એને ખાવાનો નથી. એનું પેટ પહેલેથી જ ભરાઈ ગયેલું છે. તમે મિષ્ટાન ખવડાવો, એને ભાવતી વસ્તુ આપો તો પણ એ ખાવાનો નથી. આ એ રીતનું છે કે કઠોળ માણસ હોય, મેલા હોય, કે કોઈને કંઈ પડી જ ના હોય, તો એને ઉપદેશ આપો તમે તો એ ક્યારેય લેવાનો નથી. જેનું મન એ વસ્તુમાં હોય જ નહીં તો એ વસ્તુ ક્યારેય પ્રાપ્ત ન કરી શકે. તમે ગમે તે સામે પણ વસ્તુ મૂકી દો ને તો એને વસ્તુમાં મન નથી તો એ વસ્તુ લઈ જ નથી શકવાનું. તોળાદે કહે છે, જેસલ કરી લે વિચાર, માથે જમકેરો માર. સપના જેવો કે છે સંસાર, તોળી રાણી કહે છે પોકાર. આવો ને જેસલ રાય આપણ પ્રેમ થકી મળીએ. આ સંસાર તે એક સ્વપ્ન છે અને તે સ્વપ્નમાંથી જાગવાનું છે. એમાં પૂરા સંત હોય ત્યાં મળીએ. પૂરા સંત એમ કીધું છે, એવા સંતોને મળીએ. અનુભવી આવ્યો છે અવતાર, માથે સતગુરુ ધાર. જાવું ધણીને દુવાર, બેડલી ઉતારે ભવપાર. આ અવતાર મનુષ્યનો છે, તે અનુભવ કરવા માટે મળ્યો છે. પણ અનુભવ તો સુખ અને દુઃખનો જ થાય છે. મનુષ્ય અવતાર મળ્યો છે, અત્યારે સુખ અને દુઃખનો જ બધા અનુભવ કરે છે. કોઈ બીજો અનુભવ નથી કરતા. બસ સુખ દુઃખના ફેરામાં જ અત્યારે લોકો પડ્યા છે. ક્યારેક દુઃખ આવે તો દુઃખી રહે અને સુખ આવે તો મોજ કરે બધા. એ પરમાત્માનો થતો નથી. સુખ દુઃખનો થાય છે. મનુષ્ય અવતાર છે, સુખ દુઃખનો થાય છે, પરમાત્માનો નથી થતો. પરમાત્માનો અનુભવ કરવો હોય તો પોતાનો આત્મા જાગૃત થાય, ત્યારે જ થશે. પછી ક્રિયા જાગૃત થાય. ક્રિયા જગાડ્યા વિના અનુભવ થાય નહીં. યોગની ક્રિયા અથવા ભક્તિની ક્રિયા જાગી જાય ત્યારે પરમાત્મા શું છે તે સમજાય છે. ભક્તિ 9 પ્રકારની છે, તેને નવધા ભક્તિ કહીએ છીએ. આગળ આપણે સમજાવ્યું નવધા ભક્તિ વિશે. એ ભક્તિ 9 પ્રકારની હોય છે. યોગ 8 પ્રકારના છે, તેને અષ્ટાંગ યોગ કહે છે. 10મી ભક્તિ પ્રેમ લક્ષણા કીધી છે. તેમાં પ્રેમથી ભગવાનમાં પૂરી લાગણી, તેને પ્રેમ લક્ષણા કહેવાય. તેમાં શરીરનું ભાન ભૂલી જાય છે. મન બુદ્ધિ પણ લય પામે છે. યોગ સાધનામાં ઘણું કષ્ટ પડે છે ને ઘણી મહેનત કરવા છતાં કોઈ જ ત્યાં પહોંચે છે. ભક્તિનું સાધન રામકથામાં અને બીજા ઘણા સંતોએ સરળ કીધું છે. તેમાં કષ્ટી પડતી નથી. યોગમાંથી ભટકી લટકી જવાની ભીતિ છે, જ્યારે ભક્તિ સ્વયં પ્રકાશિત છે. ભક્તિને રામકથામાં મણીનો પ્રકાશ કીધો છે. ભક્તિને રામકથામાં મણીનો પ્રકાશ કીધો છે. એ યોગ દીવાનો પ્રકાશ કીધો છે. યોગને દીવાનો પ્રકાશ કીધો છે અને ભક્તિને મણીનો પ્રકાશ કીધો છે. તે દીવો પવન કે પાણી લાગવાથી બુઝાઈ જાય છે અને ફરી દીવો પ્રગટાવવો તે ઘણું કઠણ છે. ફરીવાર જલ્દી દીવો થતો નથી. જ્યારે ભક્તિને મણીનો પ્રકાશ કીધો છે તે ગમે તેટલો પવન કે પાણી લાગવાથી ઓલાતો નથી. તેથી ભક્તિ ઉત્તમ કીધી છે, પણ કોઈકને પ્રાપ્ત થાય છે. જે મણી છે, મણીનો પ્રકાશ છે પોતાનો પ્રકાશ છે. એને કોઈના
સહારાની જરૂર નથી. અને દીવો છે, દીવો આપણે જગાવવો પડે છે. પવન આવે તો ઓલવાઈ જાય, ફૂંક મારો તો ઓલવાઈ જાય છે ને એમ. અને આ મણી છે એને પોતાનો પ્રકાશ છે. હવે તમે એને ફૂંક ગમે એટલું મારો, ગમે એટલો પવન આવે, ગમે એટલું પાણીમાં નાખો, આગ નાખો, તો એ પોતાનો જે પ્રકાશ છે એ ક્યારેય ઓલવાતો નથી. એને ભક્તિનો પ્રકાશ કીધો. એટલે ભક્તિ અત્યારે ઉત્તમ ગણી છે. આ કળિયુગમાં જે ભક્તિ છે એને ઉત્તમ ગણવામાં આવી છે, અને સાવ સહેલી રીતના ભક્તિ કરી. ગુરુના ગુણનો નહીં પાર, ભક્તિ ખાંડા કીરી ધાર. નુગરા શું જાણે રે સંસાર, એનો એળે ગયો અવતાર. આવો ને જેસલ. ગુરુના ગુણ શું વર્ણવું, એના ગુણ તો વેદ શાસ્ત્ર શેષ કે સરસ્વતી પણ વર્ણન કરતાં થાકી જાય તો પણ કહી શકે નહીં. એમાંય ભક્તિ તો ખાંડાની ધાર છે, તેમાં સંસારી જીવ શું સમજી શકે. એટલે કે જીવ માયામાં મારા તારામાં મૂંઢ જેવા બની ગયા છે. એને તો મોહ મમતાએ ગળે ફાંસો દીધો છે. એવાને ભક્તિ પસંદ નથી, કારણ કે આ જીવ અનેક જન્મ મરણથી માર જ ખાતો આવ્યો છે, એટલે તે બી ગયો છે. તેથી તેનું જ્ઞાન વેરાઈ ગયું છે. અજ્ઞાન દશા ફૂલ થઈ ગઈ છે. આ સંસારમાં એ જીવ વારંવાર ભમ્યા કરે છે. તેથી સંસારના સુખ દુઃખ અને તેના વ્યવહારથી છૂટવાની દિશા સૂચતી નથી, અને આનંદ સ્વરૂપ આત્મા કે ઈશ્વરની પ્રાપ્તિ થતી નથી. પણ જેના પૂર્વના પુણ્ય હોય અને એમાંય સાચા સંત સદગુરુ મળે તો, અને તેના વચનમાં વિશ્વાસ કરે તો આ જીવનો ઉદ્ધાર થાય છે. પણ આપણે તેમાં સજાગ રહેવું જોઈએ. આ ગુરુ તમને મળ્યા છે, ગુરુએ તમને જે વચન આપ્યું છે, વચન તમે પાળો તો તમારો જીવનો ઉદ્ધાર થાય. પણ અત્યારે કોઈ ગુરુ મળે, તમને વચન આપે, તો કોણ એના પર વિશ્વાસ કરે છે? તો એમ કહે છે કે તમારે ગુરુ પર સજાગ રહેવું જોઈએ. પછી ગમે એટલા સાચા ગુરુ મળ્યા હોય, તમને આપે, ભગવાન પણ તમને અત્યારે કળિયુગમાં મળી જાય તો પણ તમે એને ઓળખી શકતા નથી. એવો મનુષ્ય અવતાર અત્યારે થઈ ગયો છે કળિયુગમાં. ગુરુની ગતિ ગુરુની પાસે, જેમ કસ્તુરીમાં વાસ. જ્યાં નામનો વિશ્વાસ દીનાનાથ પૂરે, એની આશા. આવો ને જેસર. ગુરુની ગતિ ગુરુ જ જાણી શકે. આપણને તો તેના નામને ભરોસે જ રહેવાનું. તો ભગવાન આપણી આશા પૂરી કરે. પણ ટબુક્યા ટકી શકતા નથી. એ તો જ્યાં ત્યાં માથા ભરાવ્યા કરે અને એમ કે આની પાસેથી કંઈક લઈ લો. પણ તારા પોતાના અંતરમાં પરમાત્મા બેઠેલ છે, હર દમોદમ હાજરી છે, તેમાં દ્રષ્ટિ કરવી નથી. અત્યારે એમ છે કે ભાઈ અહીંયા તમને થોડું સારું જ્ઞાન આપ્યું જાય, પછી બીજે જાઓ તો બીજા સંતો સારા કપડાં આપે ને તમને રહેવાનું આપે ને રૂમ આપે, તો તમે ત્યાં વયા જાઓ, પાછા બીજા ગુરુ કરી લો. એ ગુરુ પાસે સારું ન મળે, બીજા પાછા ગુરુ કોઈક મોટું વધારે તમને આપે, તમને પદવી આપે, તમે ત્યાં જતા એને ગુરુ કરો. અત્યારે મનુષ્ય એવો થઈ ગયો છે. પછી કોક શું આપણને આપી દે. પ્રગટ પ્રભુ તારી પાસે છે, એ તો નથી જમીને નથી આકાશે. ગુણીજન ગોતી લેજ્યો, પ્રગટ પ્રભુ તારી પાસે. નિત્ય નિત્ય નદીએ નાવા જાય, પણ કોયલા ઉજળો ન થાય. માવઠાને મેં એ કણ ન થાય, ગુણકાનો બેટો બાપ કોને કહેવા જાય. આવો ને જેસલરાય. તેવા ભજન કીર્તન ભલે ને હરોજ કરે, માણસો ભેળા કરીને સત્સંગ કરે, કાયમી સત્સંગ સાંભળે, પણ જેના હૃદય કઠોર છે, તેના કાળજા કોરા છે, તે કદી ઉજળા થતા નથી. કારણ કે નોગરાથી તે સમજાતું નથી. માથે મથાળું બરાબર હોવું જોઈએ, અને એ વસ્તુ જ આપણામાં આનંદનો ઉભરો લાવે છે. માવઠાને મેં એ વરસાદે કણનો થાય, એનો અર્થ થોડું અહીંથી થોડું બીજેથી, એમ ચારે કોરથી ઉઘરાવેલ વસ્તુથી નીપજ આવતી નથી. મગ, અડદ, તલ, ચાર, બાજરી, સિંગ એવી બધી વસ્તુ ભેળી નાખીને હાર કરી દેવાથી એકેય વસ્તુ હાથ આવતી નથી. આ બધી વસ્તુ તમે એકમાં નાખી ગયો અને પછી તમે એમાંથી એક વસ્તુ કાઢો તો એમાં હાથમાં આવે ન આવે, એ રીતનું છે. આ બધું થોડું થોડું તમે ભેગું કરો એમ ભેગું ન થાય. તેથી કીધું છે કે માવઠાને મેં એ કણનો થાય, ઋતુ વિના ફળ લાગતા નથી. હેમર વાવવાથી બહુ ઘાટું, હેમર એટલે બહુ ઘાટું વાવવાથી પણ નીપજ આવતી નથી. જ્યારે સદગુરુનું નામ પ્રતાપથી બધા ભેદનો ખુલાસો થાય છે. તેમાં શ્રદ્ધા
વિશ્વાસ રાખવો ખૂબ જ જરૂરી છે. એમ નવું વર્ષ બેસી ગયું છે, મનુષ્યની દિવાળી ગઈ છે. દેવની દિવાળી કાલે ગઈ. ઘરે ઘરે દીવા કરવામાં આવ્યા છે, સાથિયા પૂરવામાં આવ્યા છે, લક્ષ્મી પૂજન કર્યું ને નૂતન વર્ષાભિનંદન કર્યા, પણ હૃદયરૂપી ઘરમાં અંધારું રહી ગયું. દિવાળી ગઈ, દીવા કર્યા અને નાસ્તો કર્યો, બધા ભેગા મળ્યા, લક્ષ્મી પૂજન કર્યું, બધું કર્યું. હૃદયરૂપી તો હૃદયમાં તો અંધારું રહ્યું. દિવાળી ગઈ ને પછી પાછું નવું વર્ષ ચાલુ થયું તો હતું એ નહીં. આપણે કંઈ એમાં કાંઈ બદલાવ આવવાનો નથી આપણામાં. તેની અંદર દિવાળી આવે અને પરમ પરમાત્માની જ્યોતિ હૃદયમાં પ્રગટાવે તો તે જીવન ધન્ય બની જાય. પણ ઘટડામાં તો ઘોર અંધારું ઘરી કરી ગયું છે. તેને હટાવવા કોઈક વિરલા જ દિવાળી કરે છે. સૌ મનુષ્ય ખુશીનો દિવસ ઉજવે છે, પણ તેને ખબર નથી કે આપણી આયુષ્યનું 1 વર્ષ વહી ગયું છે. જિંદગી 1 વર્ષ ઓછી થઈ ગઈ છે અને અત્યાર સુધી ભગવાને મેળવવા માટે મેં કંઈ પણ મહેનત કરી નહીં ને આ માયાના ફંદમાં મારું તારું કરવામાં, છળ કપટ કરવામાં દિવસો અને વર્ષો ગુમાવી નાખ્યા. હવે તો હું જાગું, પણ બહુ જ પુણ્ય કરેલ હોય તો જ આવા વિચાર આવે, નહીંતર પશુની માફક મનુષ્ય અવતાર ફેર કરી નાખે. બાળપણ રમતમાં વિતાવ્યું, જુવાની અભિમાનમાં વિતાવ્યું તથા વાસના ભોગમાં વિતાવી દીધી. જુવાની જે છે અભિમાન વાસના ભોગમાં વિતાવી દીધી. હવે ઘડપણ આવ્યું છે. હવે હું થોડા દિવસનો મહેમાન છું. ઘડપણ ત્યાં તો આપણું ઘડપણ આવી ગયું. હવે થોડા દિવસના આપણે મહેમાન છીએ. હવે બેઠું રહેવાતું નથી, ઊંઘ પણ આવતી નથી, કંઈ કામ થઈ શકતું નથી. હે જીવ, હવે તો ભગવાનનું ભજન કરી લે, કંઈક સત્કર્મ તું ભાતું બાંધી લે. હવે બીજું કંઈ તારાથી થાય તેવું નથી. છતાંય મમતા વધુ ને વધુ વધી જાય છે. આશાઓના મોટા ડુંગર મન ખડકી દે છે ને તૃષ્ણાના પૂર ઉમટી આવે છે. મોહના વાદળ હૃદયમાં ઘેરાઈ જાય છે ને આત્મરૂપી સૂર્યને ઢાંકી દે છે. પછી જીવને કંઈ જ સૂચતું નથી ને નરકવાસનું દુઃખ ભોગવીને 84 લાખ યોનિમાં પાછો ફરી ચડે છે. એ આમ ગોળ ગોળ ફેરા આપણે ફરિયાદ કરવાની. જ્યાં સુધી તમને ભગવાન ભક્તિનો રસ ન લાગે ત્યાં સુધી તમારે 84 લાખ યોનિમાંથી પસાર થઈને પાછું એ જ 84 લાખ યોનિમાં પાછું ગોળ પૃથ્વી કેમ ગોળ ફરે એમ ગોળ આપણે ફર્યા કરવાનું. માંડ ભગવાન દયા કરીને પાછું મનુષ્ય શરીર રૂપી ઉત્તમ સાધન આપે છે. ત્યારે ક્ષણિક ભોગોના સુખમાં પડીને ભગવાનને ભૂલી જાય છે. ભગવાન તો આપણી ઉપર દયા કરે છે, હે ને, દયા કરીને ભાઈ પાછું ભગવાન ભાઈ દયા કરે, લેને ભાઈ આને હું થોડોક પાછો મનુષ્ય અવતાર પાછી કંઈક ભક્તિ કરે તો એનું જીવન પાર થઈ જાય. ભગવાન દયા કરે છે પણ મનુષ્યમાં દયા આવતી નથી. એવું છે. આ છે જીવનનો કાર્યક્રમ. સત્ય સમજવા માટે કોઈ સમર્થ પુરુષને શરણે જઈને હે જીવ તેના પગ પડીને દયાની યાચના કર. હે ગુરુદેવ, આ ભવબંધનમાંથી, આ 84 લાખના ફેરામાંથી મારો છુટકારો કરાવો. ત્યારે દયાળુ સંત સદગુરુ માર્ગ બતાવશે કે આ રસ્તે ચાલ, જેથી તેનું જ્ઞાન આપીને ભગવાનને ઓળખાવી દેશે. ભગવાન ખૂબ જ દયાળુ છે, દયાના સાગર છે. તે હે જીવ તારી ઉપર દયા કરશે ને એના શરણમાં તને લઈ લેશે ને તેની અંદર સમાવી દેશે. જેમ સમુદ્રને નદી મળવા જાય છે તેમ ગમે તેવી નદી હશે પણ સમુદ્ર પોતામાં સમાવી દેશે ને નદીને પણ સમુદ્રનું રૂપ આપી દેશે. તેમ ભગવાન પોતાના એ શરણે આવેલા જીવને પોતામાં મેળવી દે છે ને ભગવાન રૂપી બનાવી દે છે. ભગવાનને ઘમંડ નથી અને ભગવાન તમને ફરીથી મનુષ્ય અવતાર આપે છે. ભગવાનને એમ છે કે ભાઈ પાછો મનુષ્ય અવતાર આપી પાછું કંઈક ભક્તિ ભજન કરે તો એનો ઉદ્ધાર થાય એમ. પણ મનુષ્યનું જીવન કેવું છે, પાછો અવતાર લે, પાછું એને ચક્કરમાં ચડી જાય. કામ, લોભ, મોહ, માયા, મોહ એ કંઈ મૂકી શકતો નથી. તો પણ ભગવાનને દયા આવીને પાછો મનુષ્ય અવતાર આપે કે ભાઈ પાછું આનું કંઈક સારું થશે અને કોઈક સારા ગુરુ મળશે અને એને માર્ગ બતાવશે. તો એ કોઈકને સારા ગુરુ મળી જાય પણ માર્ગે ચડે નહીં. એટલે આવું છે બધું. ભગવાન કદી થાકતા નથી. ભગવાન એને અવતાર, મનુષ્ય અવતાર આપ્યા જ કરે છે. પણ ભગવાન છે ત્યાં આ જીવ ચાલવા માંડે તો આ બધું થાય તેવું છે. માટે આવા વિચારો
ભગવાનના વિચારો સતત ચાલુ રહેવા જોઈએ. તમારા મનમાં વિચારો છે ને સતત ભગવાનના ચાલુ. હવે 2 મિનિટ આ વિચાર આવતો, બીજા 2 મિનિટ ભગવાનને પાછો યાદ કરો, બીજા 2 મિનિટ પછી બીજાને વિચાર કરો. એમ ભગવાનને વિચાર સતત તમારે ભગવાનના વિચારો કરવા જોઈએ. આ સંસારમાં જીવને અનેક ખોળિયા બદલવા પડે છે, માટે ભગવાનનું ભજન કરવું. આમ આવા વિચાર આવે તો જ કલ્યાણ થાય તેવું છે. તમને ખાલી મનમાં એવો વિચાર આવે ને ભગવાનનું ભજન કરવું તોય તમારા જીવનું કલ્યાણ થાય. પણ અત્યારે કોને સમય છે? કોઈને સમય નથી અત્યારે. બસ સવારે ઉઠીને કામે ચડી જવું, કામ પૂરું થાય એટલે પાછું ઘરે આવવું, ઘરે ખાઈ પીને સૂઈ જવું. 2 મિનિટ એના મનમાં કોઈ વિચાર આવતો નથી ભક્તિનો કે ભજન આપણે ભજન કરીએ 1 મિનિટ 5 મિનિટ એમ. દરરોજ 5 મિનિટ કરો તોય શું એમ ને 5 મિનિટ તમને ખાલી ભજન કરવાની તોય તમારાથી નથી થતું. ભક્તિ કરવી હોય તો શું કરવું? તો પહેલાં વિચાર કરવો કે શું કર્યું જન્મી સંસારમાં, કીધા દુકરત કામજી, જગત પિતાને જાણ્યા નહીં, ઉલટો ચાલ્યો વાટજી. શું કર્યું જન્મી સંસારમાં? ગુરુ મહારાજે કીધું છે કે તમારે ભક્તિ કરવી હોય તો શું કરવું એમ તમે માર્ગ બતાવ્યો છે. હું આ સંસારમાં આવ્યો છું પણ મેં કર્યું શું? તમારે પોતાને એકલા બેસીને વિચાર કરવાનો કે ભાઈ હું આ સંસારમાં આવ્યો છું તો મેં શું કર્યું? જે કરવા માટે આવ્યો હતો તે તો ન જ કર્યું. ભગવાનનું ભજન ને અવળે રસ્તે ચાલી જિંદગી પૂરી કરી નાખી. જગતનો જે કરતા પરમાત્મા છે તેને મેં જાણ્યા નહીં, તેથી ફેરો અફળ ગયો. તો ગુરુ મહારાજ એમ કહે છે કે તમે આ વિચાર કરો તો તમારા અંદરથી ભક્તિભાવ જાગશે એમ. પણ આવો વિચાર આવે કોને? કોઈ નવરું નથી વિચાર કરવામાં ને. બીજા વિચારો સારા આવે પણ આ વિચાર કોઈ કરવાના નથી. શાંતિથી બેસીએ 2 મિનિટ તો એકાબીજાની કરે કે ભાઈ આ આવો હતો ને આ બાજુવાળો આવો હતો ને નાથો આવો હતો અને આ કાનજીભાઈ આવા હતા ને આને આવું કર્યું ને આને આવું કર્યું એમ હે ને. એવા વિચારો આવે. આવા કોઈ સારા વિચારો કોઈને આવતા નથી કે ભાઈ 2 મિનિટ આપણે ભજન કરીએ. પછી સુખરામ બાપુ કહે છે કે માલમી મળે તે માર્ગ તણા, ચાલવું તેની સાથજી, ધામરે બતાવે તે ધર્મનું, નેણે નિરખાવે નાથજી. પછી સુખરામ બાપુ કહે છે હવે તો માર્ગના જે માલમી હોય, જેને ભગવાનનું ભજન કરીને તે માર્ગના જે ભૌમ્યા થઈ ગયા હોય એની સાથે ચાલવું. આ કેવું છે કે એક પ્રકારનું તમારે ધંધો કરવો છે, કંઈક નવો બિઝનેસ સ્ટાર્ટ કરવો છે તો એ બિઝનેસનો કોઈ કામ જાણીતો હોય તમે એની પાસે જાઓ ને તો થોડું જાણવા ભાઈ આપણને થોડું જાણવા મળે, કંઈક શીખવા મળે. તો આ એ રીતનો છે કે ભાઈ તમે આ તમારે આ ધર્મનો ભક્તિનો માર્ગ અપનાવો છે તો કોઈક એનો ભૌમ્ય હોય, સંત મહાત્મા હોય, સતગુરુ હોય એના ચરણે જાઓ તો એની પાસે તમે જાણો તો એની પાસે સાચું જાણવા મળે. ભૌમ્યા થઈ ગયા હોય એની સાથે ચાલુ તો જ આ ઘર મને જડે. જે સંતો આ માર્ગે ચાલેલા છે તેને મળું ને તે રસ્તો બતાવે, ત્યાં ચાલુ તો જ ભગવાનના દર્શન થાય, ભગવાન ઓળખાય અને ભગવાનને નેણે નિરખાવી દે. પણ થયું શું? વખત વીત્યો રે તારો વાટમાં, ગોતણ કરતા ગામથી, કુસંગી મળ્યા કોઈ કારમાં, જેને ભૂલાવ્યું ગામનું નામ છે. બાપુએ કીધું છે વખત એટલે આયુષ્ય વીતી ગયું, આપણું આયુષ્ય વીતી ગયું એટલે વાટ કપાણી નહીં, અને ગામ એટલે ભગવાનનું ધામ જડ્યું નહીં. એમાં કુસંગી મળ્યા કારમાં. કુસંગી કોણે કીધા છે? જેને ભગવાન સાથે કંઈ લેવા દેવા ન હોય ને નુગરા ફરતા હોય, જેની માથે કોઈ સાચા સમર્થ સંત સદગુરુ નથી તે કુસંગી કહેવાય. તે તો તેની ભેળા આપણને પણ ખેંચી લે છે. કુસંગી અત્યારે કુસંગીમાં તમે ગુરુ ગોતતા હોય ને કુસંગી મળી ગયો ભાઈ હાલ ને ભાઈ હવે આપણે હું તને શીખવાડું તો આપણે એની ભેગું વ્યા જાય ને મોજ શોખમાં પાછું જોઈએ તો આપણું બધું ભૂલાઈ જાય કે ભાઈ આપણે કયા રસ્તે ચાલવાના હતા ને કયા રસ્તે ચાલશું બધું જતું રહે ને કુસંગી ભેગું ચડી જાય. ભગવાનનું જે ધામ છે ત્યાં પહોંચવા દેતા નથી. જ્યાં કુસંગી છે ભગવાનના ધામ સુધી એ તો જવાના જ છે ખાડામાં, તમને ખાડામાં ખેંચીને લઈ જાય. એટલે એ ભગવાનનું ધામ તમને પહોંચવા દેતા નથી. જે વાટમાં જ રોકી રાખે છે, માટે તેવાનો સંગ છોડવો. પછી એક બીજું આવરણ એ છે કે ત્રીજા આગળ ઊભો ટળ વળે, ખોટા કરવાને ખ્યાલજી, મર્યાદા મૂકી મા બાપની, પલમાં થયો પાય માલજી.
વિષય વાસના માટે જીવ ફાફા મારે ને ઘડીકમાં બધી મૂડી ગુમાવી નાખે. સુખરામ બાપુ કહે છે કે પલમાં થયો પાય માલજી, પછી ત્રીજું આવરણ બતાવ્યું. કોણ રોકે છે તે કીધું છે. માતા પિતા બેની બાધવા સર્વ જાણો છળ રૂપજી, સમોરે ચુકાવે સત્સંગનો નાખે અંધારે કૂપજી. શૂરે કર્યું સંસારમાં જન્મ. આમાં વિધન કરવાવાળા ઘણા છે. માતા કહે છે કે મારા દીકરા, તારે અમારી સેવા કરવાની છે ને તું ભજન કરીશ તો અમારું શું થશે? અને પિતા કહે છે તું ભક્તિ કરીશ તો હેરાન થઈ જાય, તારું ઘર નહીં બંધાય ને તને સમાજમાં કોઈ ગણશે નહીં. બેની કહે છે મારો ભાઈ કામ્યાનો કૂટ્યું છે, મારો ભાઈ કંઈ કમાતો નથી, એ નવરો બે છે. બેની એમ કહે છે. તે બાવા ભેળો રખડ્યા કરે છે. અને ભાઈઓ કહે છે તને ક્યાં ભાન છે, હજી ભક્તિ કરવાનો વખત ક્યાં થોડો છે, તે આજથી ભગવાનનો દીકરો થઈ ગયો. નાખો થઈ જા આખી સગાવાલા પણ હે જીવ તને તરસોડ છે અને કહેશે કે એને વ્યવહારની ભાન નથી. આખી રાત ભજનમાં જાય છે ને કામ કરતો નથી. પછી ગામના લોકો પણ તારી હાંસી કરશે અને ત્યારે આપણને બીક લાગશે. આ બધા કોઈક સારા માર્ગે જતો હોય ને, બીજા બધા નવરા બેઠા હોય તો એમ બધા કે આ જો આ કરે ને તે કરે, આવું થોડું કરાય, એ શાંતિથી બેને જલસા કરીને એ બધા એકાબીજા ખેંચ્યા કરે. ઘરેથી આપણા ઘરવાળા ખેંચ્યા કરે સારું કામ કરતા હોય તો. ઘરમાં જે સારા નથી, ઘરમાં કોઈ ભજન ભક્તિ નથી કરતું, તો એને પછી તમે એકલા ભજન ભક્તિ કરતા હોય તો એને પોસાય ન પોસાય ને. એને એમ થાય કે આ શું કરવા લાગ્યો, એમ આનાથી કંઈ ઉદ્ધાર થવાનો નથી, આનાથી શું થશે એમ. એટલે બધા ટોક્યા કરે એમ હે ને, કે હવે આપણે આ માર્ગ છોડી દઈએ. તો પછી આપણને એમ થાય કે હવે આપણે આ માર્ગ છોડી દઈએ ને તેની ભેળા આપણે ચાલવા મળીએ. જે સારું કામ કરતો હોય ને, અને સારું કામ કરતો હોય ને સારું કામ કરવું હોય એ એકલો જ માણસ કરી શકે. આખું ગામ લઈને તમે જાઓ આપણે આ કાર્ય કરવું છે, ક્યારેય ન થાય કામ. આ એ રીતનું છે કે ભાઈ પછી તમને એમ થવા મળે કે આખું ગામ કહે છે તો આપણે ખોટા અવળે રસ્તે ચાલે છે, આપણે હવે એની હારે જ ચાલો એટલે આપણે સારું થઈ જાય એમ, એના આપણે ચાલવા મળીએ. નહીંતર નરસિંહ મહેતાની જેમ આપણે પણ આ લોક નાત બહાર મૂકશે ને મીરાબાઈની જેમ થશે, પ્રહલાદની જેમ થશે. પછી બીક લાગે ને આ ભક્તિનો માર્ગ છોડીને હતો એવો ને એવો થઈ જાય. પછી બીક લાગે ને ભાઈ ભક્તિનો માર્ગ જેવો હતો એવો ને એવો થઈ જાય. ભાઈ આ બધા લોકો આવું કહે છે ને આપણને આ રીતના કરે છે ને પછી આપણે બીક લાગે કે હવે આપણું શું થાય એમ, આખું ગામ આપણાથી ઊંધું થઈ ગયું એમ. પણ એ જ રહેવાનું ને, આખું ગામ તમારાથી ઊંધું થઈ જવાનું. તમને સારું કામ કરો અને સારા માર્ગે ચડો તો કોઈ આપણી સાથે કોઈ નથી રહેવાનું હે ને. કોઈ આપણે પ્રગતિ સારી કરતા હોય તો કે આપણે પ્રગતિ જોઈ શકીએ, અત્યારે કોઈ નથી જોઈ શકતું. એમ જ કહેવાના કે ભાઈ આ તો હવે ખોટે રસ્તે ચડ્યો ને આમ છું ને તેમ છું ને. આપણે પછી કહીએ ભાઈ આ હવે આખું ગામ આપણને કહે છે તો આપણે જ ખોટા છીએ, એવું થાય. તમારી ઉપર જ પોતાનો વિશ્વાસ, આપણને આપણા ઉપર જ વિશ્વાસ નથી સૌ પ્રથમ એવું. પછી એ જ ભક્તિનો માટે પહેલાં તો ભક્તિનો માર્ગ કે પ્રહલાદ જેમ થશે. પછી બીક લાગે અને ભક્તિનો માર્ગ છોડીને હતો એવો ને એવો થઈ જાય. માટે પહેલાં તો ભક્તિનો માર્ગ ખાંડ તલવારની ધાર જેવો લાગે છે, પણ જો શૂરવીર થઈને રહે તો પછી એ જ ભક્તિનો માર્ગ ફૂલ કે પાંખડી જેવો થઈ જાય. જ્યારે લોકો કહે છે કે ભાઈ બધું આપણને મેણા માર્યા કરે હારે, તે આપણને ભક્તિનો માર્ગ તલવારની ધાર જેવો લાગે. બધા આપણને મારે ને કહે ને એટલે આપણને એમ થાય ઓહો બહુ વાગે એમ, આપણને લાગી આવે. જ્યારે એ માર્ગમાં આપણને દસ ઉજી જાય ને તો એ માર્ગ આપણને ફૂલડા કે પાંખડી જેવો, ફૂલની પાંખડી જેવો લાગે, એકદમ સ્મૂથ લાગે. ત્યારે પછી કોઈ કહે ને આપણને અસર ન થાય. સત્વચન હરિજનોના લાડીલા ગાંડામાં ગણાય છે, આત્માના તેજથી ઇન્સાનિયત અંકાય છે. ભજન કરો ભાવથી ભવરોગ મટી જાય છે, એમ નજીક ભગવાન છે દૂર નથી. માટે દૂર દેખત મન જાવ, પકડો એક સુરતાની દોરી. કરો વચનથી મેળ, રહો તમે દોય સ્વર જોડી. વચન પાર છે સાહેબો પણ સત વચને સમજાય.
સત્વચન સદગુરુ પાસેથી જેને પ્રાપ્ત થયું હોય અને પોતાને પ્રતિથી આવી ગઈ હોય, એક બાજુના છાબડામાં 14 બ્રહ્માંડ મૂકે અને એક બાજુ વચન મૂકે અને તોલ કરે તો વચનવાળું છાબડું ઊંચું ન થાય. વચનની કિંમત આમાં સમજાવી છે કે 14 બ્રહ્માંડ મૂકે ને એક બાજુ તાવડામાં અને એક બાજુ ખાલી વચન મૂકે ને તો એ વચનનું તાવડું હલે નહીં, ડગે નહીં, એમ જરીકે ઊંચું ન થાય. એટલો મહિમા વચનનો કહ્યો છે. તો વચન છે મેળ કરવાનું કીધું છે, પણ રહો તમે હોય સ્વર જોડી. 2 સ્વર એટલે શ્વાસ ઉશ્વાસ એક ઘરે લાવવાનું કીધું. ત્યારે અક્ષરની ટંકશાળ પડે છે. તે અક્ષરની પાર છે સાહિબો એટલે ભીતરના સદગુરુ, જેમાંથી વચન મળે છે પણ તે સત વચને સમજાય છે. અક્ષર એ આદિ અનાદિનો અક્ષરાતીત ઓળખાય છે. ત્રીજી કડીમાં સહજ શૂન પણ 16 છે. એમાં સહજ શૂન્યની માયા પરમહંસ કા વાસા, નિર્ગુણ નિરાકાર જ્યાં કબહુ નહીં નાશા. કરમ ભરમ સબ છોડ દે કર એક સદગુરુની સેવ, શાન ગ્રહી લે સદગુરુની અવર નહીં કોઈ દેવ. બાજી બધી હદમાં બેહદ કીર્તાર કહાવે, અનહદ અપરમ ભાર બ્રહ્મ ભેદ બતાવે. જેને લક્ષ્યમાં સમજાય તો પછી પાપ પુણ્યના સરભર ખાતા, મસ્તરામ કહે શું કરે વિધાતા. મસ્તરામ બાપાએ કીધું છે કે પાપ પુણ્યના સરભર ખાતા, મસ્તરામ કહે શું કરે વિધાતા. આ સત્સંગ સમજી વિચારીને ઘાયલ થયેલા તે ઘાયલની ગત ઘાયલ જાણે, જે વચનોના બાંધે વિધાણા. તે ઘાયલ શું કરે છે પ્રેમમાં મગન બનીને, પ્રેમની ગતિ જેને મળ્યા હોય સદગુરુ દેવ વચને ઘાયલ થયા હોય, તે મરજીવા આ મોજ માણે. કાગળમાં શું લખ્યું હૃદયમાં લખી લ્યો, કાગળમાં સત સમાય નહીં. આખું વિશ્વ જેના આધારે તે સત ઝીણામાં ઝીણું અને મોટામાં મોટું છે. તે તમોને આગળ જતાં જેમ જેમ બુદ્ધિ ઠરશે ત્યારે સમજીને આનંદ થશે. માટે સત્સંગ તો તમોને અર્પણ કર્યો છે. આનંદમાં રહેજો. સિંહના બાળક કદી મૂંઝાઈને રહેતા નથી, તે તો સદાય મોજમાં જ હોય છે. સિંહના બાળકો કોઈ દી મૂંઝાય? સિંહ છે તો એ થોડો મૂંઝાય, સિંહના બાળકો છે, રાજા છે જંગલમાં, મૂંઝાય કોઈ દી? એમ આપણે પણ રાજા છીએ યાર પૃથ્વીના. એમ આપણે કોના બાળક છીએ? આપણે સંતોના બાળક છીએ. તો આપણે મૂંઝાવાનું હોય નહીં. તો એ રીતે ગુરુએ કીધું છે કે તમે વચન કરી લો, યા તમે ભક્તિ કરી લો, મૂંઝાવાનું નહીં, ભક્તિ કરવાનું. બોલો સત ગુરુદેવની જય.